નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું વિષય ગણિત, પ્રકરણ ગુણોત્તર અને પ્રમાણ, એટલે કે રેશિયો એન્ડ proportion. તેમાં પ્રશ્ન આ રીતનો છે કે એ, બી અને સી ની આવકનો ગુણોત્તર એટલે કે રેશિયો 7:9:12 એટલે કે 7:9:12 અને તેમના ખર્ચનો ગુણોત્તર 8:9:15 એટલે કે 8:9:15 છે. આગળ, જો એ તેની આવકના ચોથા ભાગ જેટલી બચત કરે તો એ, બી અને સી ની બચતનો ગુણોત્તર શોધો, એટલે કે રેશિયો શોધો. એટલે આ રીતનો સવાલ આપેલો છે અને વિકલ્પો આ રીતના આપેલા છે. એ 69:56:48, બી 47:74:99, સી 37:72:49 અને છેલ્લો ડી 56:99:69. એટલે આ રીતના 4 વિકલ્પો આપેલા છે. હવે આગળ જુઓ. સૌપ્રથમ અહીંયા આપણને શું આપી દીધેલું છે તો જુઓ. સૌપ્રથમ અહીંયા આપણને આ એ, બી અને સી ની આવકનો એટલે કે ઇન્કમનો ગુણોત્તર એટલે કે રેશિયો આપી દીધેલો છે અને તે કેટલો છે તો જુઓ. તે આ 7:9:12 છે. 7:9:12 છે. એટલે હવે આગળ ધારો કે સપોઝ આ એની આવક આ 7x રૂપિયા છે. ફરીથી એકવાર સૌપ્રથમ ધારો કે સપોઝ આ એની આવક એટલે ઇન્કમ આ 7x રૂપિયા છે. પછી આગળ તે જ પ્રમાણે ધારો કે સપોઝ આ બીની આવક આ 9x રૂપિયા છે. બીની આવક આ 9x રૂપિયા છે. અને લાસ્ટમાં એન્ડ અને આ સીની જો ધારો કે સપોઝ આ સીની આવક ધારો કે સપોઝ આ સીની આવક આ 12x રૂપિયા છે. 12x રૂપિયા છે. એટલે આ રીતનું સૌપ્રથમ જો આવક માટે ધારી લેવાનું છે. સૌપ્રથમ આ રીતનું આવક માટેનું ધારી લેવાનું છે. હવે આગળ બીજું આપણને શું આપેલું છે જો ફરીથી એકવાર. હવે આગળ આપણને બીજું શું આપેલું છે જુઓ. હવે આગળ બીજું આપણને આ એ, બી અને સી ના ખર્ચનો એટલે કે કોસ્ટનો ગુણોત્તર એટલે કે રેશિયો આપી દીધેલો છે અને તે કેટલો છે તો જુઓ. તે આ 8:9:15 છે. 8:9:15 છે. એટલે હવે આગળ ધારો કે સપોઝ આ એનો ખર્ચ
એનો ખર્ચ જો એનો ખર્ચ આ 8y રૂપિયા છે. ફરીથી એકવાર હવે આગળ જુઓ, ધારો કે સપોઝ આ એનો ખર્ચ ચલ y ની અંદર એટલે કે વેરિયેબલ y ની અંદર આ 8y રૂપિયા છે. 8y રૂપિયા છે. હવે આગળ તે જ પ્રમાણે જો આગળ ધારો કે સપોઝ આ બીનો ખર્ચ આ 9y રૂપિયા છે. આ 9y રૂપિયા છે. અને લાસ્ટમાં જો તે પ્રમાણે એન્ડ અને ધારો કે સપોઝ આ સીનો ખર્ચ આ 15 જો આ 15y રૂપિયા છે. આ 15y રૂપિયા છે. એટલે આ રીતે ખર્ચ માટે પણ ધારી એટલે સપોઝ કરી લેવાનું છે. હવે આગળ જુઓ, આ બચત બરાબર શું થાય? જુઓ, હવે આગળ આ બચત એટલે સેવિંગ બરાબર શું થાય? તો જુઓ, બચત બરાબર આવક ઓછા ખર્ચ થાય. ફરીથી એકવાર બચત બરાબર આવક ઓછા ખર્ચ થાય. એટલે કે જો આવકમાંથી ખર્ચને ઘટાડવામાં આવે એટલે બાદ કરવામાં આવે તો આપણને આ બચત મળી જાય. બચત એટલે સેવિંગ મળી જાય. એટલે હવે આગળ શું કરવાનું છે? તો જુઓ, હવે આગળ જુઓ, આ એની બચત લખવાની છે. આ સૂત્ર પરથી હવે આગળ આ સૂત્ર પરથી એટલે કે આ ફોર્મ્યુલા પરથી આ એની બચત લખવાની છે. તો આ એની બચત કેટલી થશે? તો તેમાં સૌપ્રથમ જો અહીંયા એની આવક લખવાની છે. તો એની આવક ઇન્કમ કેટલી છે? તો જો એની આવક ઇન્કમ આ 7x રૂપિયા છે. આ 7x રૂપિયા છે. પછી આ ઓછાનું ઓછા માઇનસનું માઇનસ. પછી આગળ આ એનો ખર્ચ લખવાનો છે. તો એનો ખર્ચ કેટલો છે? તો જો આ એનો ખર્ચ આ 8y રૂપિયા છે. એનો ખર્ચ આ 8y રૂપિયા છે. જુઓ, સૂત્ર પરથી એની બચત આટલી થાય છે. પણ જ્યારે હકીકતમાં વાસ્તવમાં રિયલમાં આ એની બચત કેટલી થાય છે? તો આ એની બચત તેની આવકના ચોથા ભાગ જેટલી થાય છે. વાસ્તવમાં એની બચત તેની આવકના ચોથા ભાગ જેટલી થાય છે. એટલે હવે આગળ જુઓ, આ આખાના બરાબર એટલે કે આ આખી બચત બરાબર મતલબ આ બચત બરાબર શું લખાશે? તો બરાબર અહીંયા જો આ 7x ના છેદમાં 4 લખાશે. 7x ના છેદમાં 4 લખાશે. એટલે કે 7x ભાગ્યા 4 લખાશે. આ જે રૂપિયા છે તે તમે અહીંયા આ રીતે લખી શકો છો. ફરીથી એકવાર આ જે રૂપિયા છે તે તમે અહીંયા આ રીતે કાઉસ આપીને લખી શકો. આ રીતનું કાઉસ આપીને લખી શકો. મતલબ બચત આટલા રૂપિયા થશે. બચત 7x ના છેદમાં 4 રૂપિયા થશે. એટલે આ રીતનું આવશે. એટલે હવે આગળ નેક્સ્ટ સ્ટેપ શું થશે? શું લખાશે? તો હવે આગળ માટે સૌપ્રથમ લખાશે. પછી આ જે છે તેને તમે શોર્ટમાં ટૂંકમાં જો આ 7x ઓછા 8y
રૂપિયા એમ લખી શકો છો. ફરીથી એકવાર આ 7x રૂપિયા ઓછા 8y રૂપિયાને તમે શોર્ટમાં એટલે કે ટૂંકમાં આ 7x ઓછા 8y પછી આ રીતનું રૂપિયા એમ લખી શકો છો. મતલબ બાદબાકી આટલા રૂપિયા થશે. આ બાદબાકી આટલા રૂપિયા થશે. પછી આ બરાબરનો બરાબર એટલે કે ઇક્વલનો ઇક્વલ. પછી આ 7x ના છેદમાં 4 આ 7x ના છેદમાં 4 રૂપિયા જમણી સાઈડ s લખાશે. એટલે હવે આગળ શું થશે તો જુઓ, હવે આગળ આ રૂપિયા બંને સાઈડ કેન્સલ થઈ જશે. આ રૂપિયા બંને સાઈડ કેન્સલ એટલે કે રદ થઈ જશે. એટલે આ રીતનું સૌપ્રથમ થશે, મતલબ રૂપિયા કેન્સલ થશે. હવે આગળ શું કરવાનું છે જુઓ, હવે આગળ આ જે 4 છે, આ જે છેદમાં 4 છે તેને આ બાજુ લાવવાના છે. આ 4 ને આ બાજુ લાવવાના છે. એટલે હવે આગળ જો આ 4 આ બાજુ આવે તો આ 4 આની સાથે ગુણાઈ જશે. મતલબ 7x ઓછા 8y સાથે ગુણાઈ જશે. એટલે આ રીતનું હવે આગળ જવાનું છે. એટલે આ સૌપ્રથમ આ માટેનું માટે પછી આ 4 ના 4 પછી ગુણ્યા આ 7x ઓછા 8y લખાશે. મતલબ ડાબી સાઈડ આ 4 અને આ 7x ઓછા 8y નો ગુણાકાર થશે. 4 અને આનો ગુણાકાર થશે. મતલબ ડાબી સાઈડ આ રીતનું આવશે. પછી આ બરાબરનું બરાબર એટલે કે ઇક્વલનું ઇક્વલ. પછી આ જમણી સાઈડ શું બચેલું છે તો જુઓ, જમણી સાઈડ આપણી પાસે આ ફક્ત ઓન્લી આ 7x બચેલા છે. એટલે આ રીતનું આવશે. એટલે આગળ માટે હવે આગળ જુઓ, આ 4 ગુણ્યા 7x ઓછા 8y કરવાના છે. એટલે હવે આગળ શું થશે તો હવે આગળ આ 4 નો ગુણાકાર 7x અને 8y બંને સાથે થશે. આ 4 નો ગુણાકાર આ 7x અને 8y બંને સાથે થશે. એટલે સૌપ્રથમ 4 અને 7x નો ગુણાકાર કેટલો થશે તો જુઓ, આ ગુણાકાર જુઓ 7 ચોક આ 28x થશે. 4 અને 7x નો ગુણાકાર જુઓ 7 ચોક 28x થશે. પછી આ માઈનસનું માઈનસ. પછી આગળ 4 અને 8y નો ગુણાકાર કેટલો થશે તો જુઓ, આ ગુણાકાર 8 ચોક 32y થશે. 8 ચોક 32y થશે. એટલે ડાબી સાઈડ આ રીતનું આવશે. પછી આ ઇક્વલનું ઇક્વલ અને આ 7x ના 7x એટલે આ રીતનું આવશે. હવે આગળ શું કરવાનું છે તો જુઓ, હવે આગળ જુઓ x વાળા પદોને એક સાઈડ ભેગા કરવાના છે અને તે જ પ્રમાણે y વાળા પદોને બીજી સાઈડ ભેગા કરવાના છે. એટલે હવે આગળ આ 7x એટલે કે વત્તા 7x ને આ બાજુ લાવવાના છે અને આ ઓછા 32y ને આ બાજુ લાવવાના છે. મતલબ આની સાઈડ ચેન્જ કરવાની છે. એટલે આગળ આ માટીનો માટે પછી આ 28x ના 28x પછી આ વત્તા 7x ને આ બાજુ લાવવાના છે. એટલે આ બાજુ આ વત્તા 7x તમારા ઓછા 7x થઈ જશે. ફરીથી એકવાર વત્તા 7x આ બાજુ આવે તો ઓછા 7x થઈ જાય, ઓછા 7x થઈ જાય. પછી આ ઇક્વલનો ઇક્વલ. પછી આ ઓછા 32y આ બાજુ આવે તો આ વત્તા 32y થઈ જાય. ફરીથી એકવાર આ ઓછા 32y આ બાજુ આવે તો આ વત્તા 32y થઈ જાય, વત્તા 32y થઈ જાય. એટલે આ રીતનું આવશે. એટલે આગળ માટે હવે જો અહીંયા
બાદબાકી કરવાની છે, બાદબાકી કરવાની છે. મતલબ 28x ઓછા 7x બરાબર શું થાય તે લખવાનું છે. 28x ઓછા 7x બરાબર શું થાય તે લખવાનું છે. બીજા શબ્દોમાં કહીએ એટલે કે ઇન અધર વર્ડ્સ કહીએ તો જો અહીંયા 28 વખત x માંથી આ 28 વખત x માંથી આ 7 વખત x ને ઘટાડવાના એટલે કે બાદ કરવાના છે. એટલે હવે આગળ આપણી પાસે કેટલી વખત x બચશે, કેટલી વખત x બચશે તો જો અહીંયા આ 28 માંથી 7 જાય તો આપણી પાસે 21 બચે. મતલબ 21 વખત x બચે, 21 વખત x બચે. મતલબ બાદબાકી 21x થશે. એટલે આ રીતનું આવશે, આ રીતનું ડાબી સાઈડ આવશે. પછી આ ઇક્વલ નો ઇક્વલ, પછી આ વત્તા 32y એટલે શું છે જો ફરીથી એકવાર આ વત્તા 32y એટલે શું છે તો જો વત્તા 32y એટલે 32y જ છે, 32y જ છે. મતલબ આગળ પ્લસનું ચિહ્ન લખવામાં આવતું નથી. એટલે આ રીતનું આવશે. હવે લાસ્ટમાં એટલે છેવટમાં શું કરવાનું છે તો જો હવે લાસ્ટમાં જો આ y ની કિંમત એટલે વેલ્યુ મેળવવાની છે. લાસ્ટમાં આ y ની કિંમત એટલે વેલ્યુ મેળવવાની છે. એટલે હવે આગળ આ y ને સૂત્ર કરતા બનાવવા પડે. મતલબ આ 32 ને આ બાજુ લાવવા પડે, આ બાજુ લાવવા પડે. એટલે આ 32 આ બાજુ આવે, આ બાજુ આવે, આ બાજુ આવે તો આ 32 આ બાજુ છેદમાં જશે એટલે કે ભાગાકારમાં જશે એટલે કે નીચે લખાશે. બીકોઝ આ 32 આ બાજુ y સાથે ગુણાયેલા છે એટલા માટે, આ 32 આ બાજુ y સાથે ગુણાયેલા છે એટલા માટે. મતલબ સાઈડ ચેન્જ થવાથી આ ગુણાકારનું રૂપાંતર ભાગાકારમાં થશે, ભાગાકારમાં થશે. એટલે આગળ શું લખાશે તો આગળ માટે આ 21x આ 21x ના છેદમાં આ 32 બરાબર આ y થશે. ફરીથી એકવાર એટલે લાસ્ટમાં જો આ 21x ના છેદમાં આ 32 બરાબર y થશે, બરાબર y થશે, બરાબર y થશે. મતલબ y ની કિંમત એટલે કે વેલ્યુ આ 21x ના છેદમાં 32 થશે. એટલે આ રીતનું સૌપ્રથમ સમજવાનું છે. હવે આગળ જુઓ અહીંયા આપણે જુઓ શોધવાનું છે. આ દાખલાની અંદર શોધવાનું છે. તો જો આ દાખલાની અંદર આપણે આ a b અને c ની બચતનો ગુણોત્તર શોધવાનો છે. આપણે આ a b અને c ની બચતનો ગુણોત્તર શોધવાનો છે. એટલે હવે આગળ સૌપ્રથમ શું કરવા પડશે તો જો હવે આગળ સૌપ્રથમ ગુણોત્તર શોધવા માટે સૌપ્રથમ આપણે આ a b અને c આ ત્રણેયની બચતો શોધવી પડે. આ a b અને c ની મતલબ આ ત્રણેયની બચતો શોધવી પડે. તેમાં સૌપ્રથમ આ એની બચત આપણને ઓલરેડી ખબર જ છે. સૌપ્રથમ એની બચત આપણને ઓલરેડી ખબર જ છે અને તે કેટલી છે તો જુઓ તે આ 7x ના છેદમાં 4 રૂપિયા છે. એની બચત આ 7x ના છેદમાં 4 રૂપિયા છે. એટલે હવે આગળ b ની બચત શોધવાની છે. હવે આગળ b ની બચત શોધવાની છે. મતલબ કે આ સૂત્ર એટલે કે આ ફોર્મ્યુલા પરથી શોધવાની છે. મતલબ આ સૂત્ર પરથી શોધવાની છે. એટલે હવે આગળ બચત બરાબર શું થાય તો જો બચત બરાબર આ
આવક ઓછા ખર્ચ થાય છે. એટલે સૌપ્રથમ અહીંયા આ બીની આવક લખાશે. સૌપ્રથમ અહીંયા આ બીની આવક લખાશે. તો બીની આવક કેટલી છે? તો બીની આવક આ 9x રૂપિયા છે. બીની આવક આ 9x રૂપિયા છે. પછી આ માઈનસ જુઓ બીનો ખર્ચ. તો બીનો ખર્ચ કેટલો છે? તો બીનો ખર્ચ આ 9y રૂપિયા છે. 9y રૂપિયા છે. આ 9y રૂપિયા છે. 9y રૂપિયા છે. મતલબ આ સૂત્ર પ્રમાણે બીની બચત 9x રૂપિયા ઓછા 9y રૂપિયા થશે. એટલે હવે આગળ આ બરાબરનું બરાબર એટલે કે ઇક્વલનું ઇક્વલ. હવે આગળ આને તમે કઈ રીતે લખી શકો? તો આને તમે શોર્ટમાં ટૂંકમાં આ 9x ઓછા 9y રૂપિયા એમ લખી શકો. આને તમે 9x ઓછા 9y રૂપિયા એમ શોર્ટમાં લખી શકો. આગળ જુઓ આ બરાબરનો બરાબર એટલે કે ઇક્વલનું ઇક્વલ. હવે આગળ જુઓ આપણી પાસે આ બે પદો છે એટલે કે આ બે ટર્મો છે. એટલે હવે આગળ જુઓ આ બંને પદોમાંથી જુઓ આ તમારા 9 સામાન્ય એટલે કોમન થશે. જો આ 9 તમારા સામાન્ય એટલે કોમન થશે. એટલે આ 9 ને જુઓ બહાર લખવાના છે. 9 ને બહાર લખવાના છે. પછી જે બચેલું હોય તેને કાઉન્સમાં લખવાનું હોય છે. એટલે આ પહેલા પદમાં આ x બચેલા છે. પછી આ ઓછાનું ઓછા અને આગળ આ બીજા પદમાં આ y બચેલા છે. એટલે આને આ રીતે કાઉન્સમાં લખવાનું હોય છે. મતલબ ફરીથી એકવાર આ બંનેમાંથી 9 સામાન્ય જેને બહાર લખવાના હોય છે. પછી કાઉન્સમાં બ્રેકેટમાં જે બચેલું હોય તેને લખવાનું હોય. એટલે આમાં આ x બચેલા છે. પછી આ ઓછાનું ઓછા. પછી આમાં આ y બચેલા છે. એટલે આ રીતનું આવશે. પછી આ આખાને આ રૂપિયા લાગશે. આ આખાને રૂપિયા લાગશે. મતલબ આટલા રૂપિયા થશે. બીની બચત આટલા રૂપિયા થશે. એટલે આગળ આ બરાબરનું બરાબર. પછી આગળ આ તમારા 9 ના 9. પછી આ x ના x. પછી આ ઓછાનું ઓછા. જો ફરીથી એકવાર આ 9 ના 9 આ x ના x. પછી આ ઓછાનું ઓછા. પછી અહીંયા શું છે? તો જો આ y છે. તો જો આ y ની કિંમત આ અહીંયા લખવાની છે. ફરીથી એકવાર જો અહીંયા આ y છે. તો આ y ની કિંમત આપણને ખબર છે. આ y ની કિંમત આપણને ચલ x માં ખબર છે. વેરિયેબલ x માં ખબર છે. ફરીથી એકવાર આ y ની કિંમત આપણને આ ચલ x માં એટલે કે વેરિયેબલ x માં ખબર છે. એટલે આ કિંમત અહીંયા લખવાની છે. એટલે અહીંયા y બરાબર આ 21x ના છેદમાં 32 લખાશે. ફરીથી એકવાર આ y બરાબર આ 21x ના છેદમાં 32 લખાશે. 21x ના છેદમાં 32 લખાશે. પછી આગળ આ કાઉન્સ લખાશે. પછી આગળ લાસ્ટમાં આ મોટો કાઉન્સ લખાશે. પછી આ રૂપિયા લખાશે. એટલે આ રીતનું આવશે. આગળ બરાબરનું બરાબર ઇક્વલનું ઇક્વલ. હવે આગળ જુઓ આ x ના છેદમાં કાંઈ પણ નથી. મતલબ x ના ભાગાકારમાં કાંઈ પણ નથી. એટલે હંમેશા ઓલવેઝ એક એટલે કે 1 તો હોય જ છે. છેદમાં કાંઈ પણ નથી એટલે ઓલવેઝ હંમેશા એક એટલે કે 1 તો હોય જ છે. મતલબ x ને તમે x ના છેદમાં 1 એમ લખી શકો. x ને તમે x ભાગ્યા 1 એમ તો લખી શકો છો. એટલે આ રીતનું સૌપ્રથમ લખવાનું છે. હવે આગળ જો આનું સાદુરૂપ આપવું હોય. હવે આગળ આ જે કાઉન્સમાં છે તે આખાનું
જો સાદુરૂપ આપવું હોય તો આ સાદુરૂપ ક્યારે અપાય તો જ્યારે આ બંનેના છેદ સમાન હોય ત્યારે, આ બંનેના છેદ સમાન હોય ત્યારે. એટલે હવે આગળ શું કરવાનું છે પેલું, હવે આગળ આ બંનેના છેદ, જો આ બંનેના છેદ સમાન કરવાના છે, મતલબ આ છેદ સમાન કરવાના છે. બીજા શબ્દોમાં કહીએ તો આ 1 ને 32 બનાવવાના છે, આ 1 ને 32 બનાવવાના છે. એટલે તેના માટે શું કરવા પડશે તો તેના માટે આ 1 ને 32 વડે ગુણવા પડે, આ 1 ને 32 વડે ગુણવા પડે. એટલે છેદમાં જુઓ, છેદમાં 32 એકુ 32 આવી જાય, છેદમાં 32 એકુ 32 આવી જાય. હવે આગળ જો છેદમાં 32 વડે ગુણવું તો જો અંશમાં પણ 32 વડે ગુણવું જ પડે. ફરીથી એકવાર, જો છેદમાં 32 વડે ગુણવામાં આવે તો ઉપર અંશમાં પણ 32 વડે ગુણવું પડે, તો જ સાચું એટલે કે કરેક્ટ કહેવાય, તો જ સાચું એટલે કરેક્ટ કહેવાય. એટલે આ રીતનું સમજવાનું છે. એટલે હવે આ જે આપણે સમજ્યું તેને લખવાનું છે. એટલે જુઓ, સૌપ્રથમ આ 9 ના 9 એસ ઇટ લખાશે. પછી અહીંયા આગળ તો અહીંયા જો આ x સાથે 32 ગુણાંક છે, એટલે 32 ગુણ્યા x આવે. એટલે ટૂંકમાં શોર્ટમાં જો 32x લખાય, 32x લખાય. એટલે ઉપર 32x આવશે. પછી આ છેદનું છેદ, પછી છેદમાં જો 32 એકુ 32 આવશે, 32 એકુ 32 આવશે. પછી આ ઓછાનું ઓછા, પછી આ s ઇટ લખાશે. એટલે કે આ 21x ના છેદમાં 32 s ઇટ લખાશે, 21x ના છેદમાં 32 s ઇટ લખાશે. પછી આ બ્રેકેટનો બ્રેકેટ s ઇટ લખાશે, મતલબ આ નાનો બ્રેકેટ લખાશે. અને લાસ્ટમાં જુઓ આ આખાને આ મોટો બ્રેકેટ લાગશે એટલે લખાશે. અને લાસ્ટમાં આ રૂપિયાનો રૂપિયા પણ s લખાશે. એટલે આગળ આ બરાબરનો બરાબર, પછી આ 9 ના 9 પછી આગળ જુઓ આનો સાદુરૂપ કઈ રીતે થશે. હવે આગળ આનો સાદુરૂપ કઈ રીતે થશે તો જો તેના માટે અંશમાં જે કાંઈ પણ હોય, મતલબ ઉપર જે કાંઈ પણ હોય તેને ભેગું કરીને લખી દેવાનું હોય છે. અને છેદમાં જુઓ આ 32 ને એક વખત લખવાના હોય છે, મતલબ છેદમાં જે સરખી સંખ્યા હોય તેને એક વખત એટલે કે વન ટાઈમ લખવાની હોય છે. એટલે મતલબ આનો સાદુરૂપ આ રીતે થશે, કીધું છે તે પ્રમાણે થશે. એટલે જુઓ સૌપ્રથમ આ 9 ના 9, પછી ઉપર અંશમાં આ 32x, આ 32x ઓછા આ 21x લખાશે. ઉપર અંશમાં આ 32x ઓછા 21x લખાશે. પછી આ આખાના છેદમાં જે સરખી સંખ્યા હોય તેને એક વખત લખવાની હોય. એટલે આ 32 લખાશે, આખાના છેદમાં આ 32 લખાશે. એટલે આ રીતનું આવશે. પછી આ કાઉન્સનો કાઉન્સ, પછી આ મોટો કાઉન્સ અને આ રૂપિયાનો રૂપિયા. એટલે આ રીતનું આવશે, આ રીતનું આવશે. એટલે હવે આગળ આ બરાબરનું બરાબર એટલે ઇક્વલનું ઇક્વલ. પછી આ જુઓ તમારા 9 ના 9 પછી આગળ જુઓ આ અંશમાં જુઓ અહીંયા આ અંશમાં 32 વખત x માંથી આ 32 વખત x માંથી આ 21 વખત x ને ઘટાડવાના છે, એટલે કે બાદ કરવાના છે. એટલે હવે આગળ જુઓ સૌપ્રથમ આ 32 માંથી 21 જાય તો કેટલા બચે. જુઓ ફરીથી એકવાર 32 માંથી 21 જાય તો કેટલા બચે. તો આપણી પાસે જુઓ 32 માંથી 21 જાય તો જુઓ આ 11 બચે, એટલે 11 બચે. પછી આ x નું x અહીંયા પાછળ લાગી જશે, મતલબ 32x ઓછા 21x બરાબર 11x
થશે, એટલે 11 વખત x થશે. પછી આ છેદમાં આ 32 ના 32 લખાશે, છેદમાં આ 32 ના 32 લખાશે. પછી આ કાઉન્સનું કાઉન્સ અને આ મોટો કાઉન્સનો મોટો કાઉન્સ, પછી લાસ્ટમાં આ રૂપિયાનો રૂપિયા લખાશે. એટલે આગળ આ બરાબરનું બરાબર, એટલે કે ઇક્વલનું ઇક્વલ, એટલે લાસ્ટમાં જુઓ આ 11 અને 9 નો ગુણાકાર થશે. લાસ્ટમાં આ 11 અને 9 નો ગુણાકાર થશે, એટલે આ ગુણાકાર જુઓ 11 9 99 થશે, 11 99 થશે. પછી આ x ના x અને છેદમાં આ 32 ના 32, મતલબ આટલા રૂપિયા થશે, મતલબ આટલા રૂપિયા થશે. મતલબ આ b ની બચત, મતલબ આ b ની બચત ચલ x ની અંદર, b ની બચત ચલ x ની અંદર, એટલે કે વેરિયેબલ x ની અંદર 99x ના છેદમાં 32 રૂપિયા થશે, 99x ના છેદમાં 32 રૂપિયા થશે. લાસ્ટમાં આ c ની બચત શોધવાની છે, લાસ્ટમાં આ c ની બચત શોધવાની છે. એટલે આગળ જુઓ c ની બચત કેટલી થશે, જો c ની બચત કેટલી થશે, જો આ c ની બચત આ સૂત્ર પ્રમાણે મેળવવાની છે. એટલે સૌપ્રથમ જુઓ અહીંયા c ની આવક લખવી પડે, તો c ની આવક કેટલી છે, જુઓ c ની આવક આ 12x રૂપિયા છે. c ની આવક એટલે ઇન્કમ આ 12x રૂપિયા છે. પછી આ માઈનસ નો માઈનસ, પછી આગળ જુઓ આ c નો ખર્ચ લખવાનો છે. તો જુઓ c નો ખર્ચ કેટલો છે, તો જુઓ c નો ખર્ચ આ 15y રૂપિયા છે. c નો ખર્ચ આ 15y રૂપિયા છે, 15y રૂપિયા છે. મતલબ c ની બચત એટલે કે c ની સેવિંગ 12x રૂપિયા ઓછા 15y રૂપિયા થશે. એટલે આગળ આ ઇક્વલનો ઇક્વલ. પછી હવે આગળ આને શોર્ટમાં એટલે કે ટૂંકમાં લખવાનું છે. એટલે કઈ રીતે લખાશે, તો આ રીતે લખાશે, આ 12x ઓછા 15y રૂપિયા એમ લખાશે, 12x ઓછા 15y રૂપિયા એમ લખાશે. એટલે આ રીતનું આવશે. એટલે આગળ આ બરાબરનું બરાબર, એટલે કે ઇક્વલનું ઇક્વલ. પછી આ 12x ના 12x એ 20 લખવાના છે. પછી ઓછાનું ઓછા, પછી આ 15 ના 15. હવે આગળ શું કરવાનું છે, તો હવે આગળ આ y ની કિંમત મૂકવાની છે, આ y ની કિંમત મૂકવાની છે. એટલે y ની કિંમત કેટલી છે, તો જુઓ આ y ની કિંમત આ 21x ના છેદમાં 32 છે. આ y ની કિંમત આ 21x ના છેદમાં 32 છે. એટલે આ y બરાબર આટલું થશે, y બરાબર આટલું થશે. પછી આગળ આ આખાને આ રૂપિયા લાગશે, આ આખાને આ રૂપિયા લાગશે. એટલે આ રીતનું આવશે, આ રીતનું આવશે. એટલે આગળ આ ઇક્વલનો ઇક્વલ. પછી આ 12x ના 22, પછી ઓછાનો ઓછા. પછી હવે આગળ જો આમાં સૌપ્રથમ શું કરવા પડશે, તો જો આમાં સૌપ્રથમ આ 15 અને 21 નો ગુણાકાર કરવો પડશે, આ 15 અને 21 નો ગુણાકાર કરવો પડશે. તો આ ગુણાકાર આ રીતે થશે, આ ગુણાકાર આ રીતે થશે. જો તેમાં સૌપ્રથમ આ 15 ના 15, આ 15 ના 15, પછી ગુણ્યાનો ગુણ્યા, પછી આ 21 ને તમે 20 વત્તા 1 એમ લખી શકો, આ 21 ને તમે 20 વત્તા 1 એમ લખી શકો. બીજા શબ્દોમાં કહીએ તો આ 15 નો ગુણાકાર 20 અને 1 બંને સાથે થશે. એટલે આગળ બરાબર શું થશે, તો જુઓ બરાબર જુઓ સૌપ્રથમ 15 અને 20 નો ગુણાકાર, તેમાં સૌપ્રથમ 15 અને 2 નો ગુણાકાર કેટલો થાય, તો જુઓ આ ગુણાકાર 15 દુ 30 થશે.
પછી આ 0 નો 0 30 ની પાછળ લાગી જશે, મતલબ 15 અને 20 નો ગુણાકાર 300 થશે, 300 થશે. પછી આ વત્તાનો વત્તા અને લાસ્ટમાં 15 અને 1 નો ગુણાકાર 15 એકુ 15 થાય, એટલે બરાબર સરવાળો કેટલો થશે? તો જુઓ સરવાળો 315 થશે, 315 થશે. મતલબ 15 અને 21 નો ગુણાકાર આ 315 થશે, 315 થશે, 315 થશે. પછી આ x નો x અને છેદમાં આ 32 ના 32, છેદમાં આ 32 ના 32, જો આ છેદમાં આ 32 ના 32. પછી આગળ શું થશે? તો જુઓ હવે આગળ આ આખાને રૂપિયા લાગશે, હવે આગળ આ આખાને રૂપિયા લાગશે. હવે આગળ આ ઇક્વલનું ઇક્વલ, એટલે કે બરાબરનું બરાબર. હવે આગળ શું થશે? તો જુઓ સૌપ્રથમ આ 12x ને તમે 12x ના છેદમાં 1 એમ લખી શકો, મતલબ છેદમાં કાંઈ ન હોય તો પણ ઓલવેઝ હંમેશા એક તો હોય જ છે, એક તો હોય જ છે. એટલે હવે આગળ આપણે આ આખાનું સાદુરૂપ આપવાનું છે, પણ આ સાદુરૂપ ક્યારે અપાય? તો જ્યારે આ બંને છેદ સમાન હોય ત્યારે, આ બંને છેદ સમાન હોય ત્યારે. એટલે મતલબ બીજા શબ્દોમાં કહીએ તો અહીંયા શું કરવા પડશે? તો જુઓ અહીંયા આ 1 ને 32 બનાવવા પડશે, અને 32 બનાવવા માટે આ 1 ને 32 વડે ગુણવા પડશે. અને જો નીચે 32 વડે ગુણવામાં આવે તો ઉપર પણ એટલે અંશમાં પણ 32 વડે ગુણવું જ પડે, તો જ સાચું એટલે કરેક્ટ કહેવાય. એટલે આ રીતે સમજવાનું છે. એટલે હવે આગળ આમાં અંશમાં ઉપર શું આવશે? તો જો અહીંયા ઉપર અંશમાં જુઓ આ 32 ગુણ્યા 12x આવશે. અહીંયા ઉપર અંશમાં આ 32 ગુણ્યા 12x થશે, એટલે કે આવશે. પછી આ છેદનું છેદ, પછી છેદમાં 32 ગુણ્યા 1 આવે, એટલે 32 એકુ 32 જ થાય. એટલે પહેલું પદ આ રીતનું આવશે. પછી આ ઓછાનું ઓછા, એટલે કે માઇનસનું માઇનસ. પછી આને એસ ઇટ ઇઝ લખવાનું છે, આને એસ ઇટ ઇઝ લખવાનું છે. એટલે આ 315x ના છેદમાં 32 લખાશે, 315x ના છેદમાં 32 લખાશે, એટલે કે આવશે. પછી આ આખાને આ રૂપિયા લાગશે, આ આખાને રૂપિયા લાગશે. એટલે આ રીતનું આવશે, આ બરાબરનું બરાબર, આ બરાબરનું બરાબર. હવે આગળ જુઓ આમાં શું કરવા પડશે? તો જુઓ આમાં આ ઉપર અંશમાં આ 32 અને 12 નો ગુણાકાર કરવો પડશે, આ 32 અને 12 નો ગુણાકાર કરવો પડશે. તો આ ગુણાકાર શોર્ટમાં આ રીતે થશે. સૌપ્રથમ જુઓ આ 32 ના 32, આ 32 ના 32, આ 32 ના 32. પછી આ ગુણ્યાનો ગુણ્યા, પછી આ જે 12 છે તેને તમે 10 વત્તા 2 એમ લખી શકો છો. આ 12 ને તમે 10 વત્તા 2 એમ લખી શકો છો. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જો બરાબર ઇક્વલ આ 32 નો ગુણાકાર 10 અને 2 બંને સાથે થશે. આ 32 નો ગુણાકાર 10 અને 2 બંને સાથે થશે. એટલે સૌપ્રથમ આ 32 અને 10 નો ગુણાકાર કેટલો થાય? તો જો તેમાં સૌપ્રથમ આ 32 એકુ 32, 32 એકુ 32. પછી આ 0 નો 0 પાછળ લાગી જશે, મતલબ 32 અને 10 નો ગુણાકાર 320 થાય, 320 થાય. પછી વત્તાનો વત્તા, પછી લાસ્ટમાં આ 32 અને 2 નો ગુણાકાર કેટલો થાય? તો જો આ ગુણાકાર 32 દુ 64 થાય, 64 થાય. એટલે જો લાસ્ટમાં હવે આગળ 320 અને 64 નો સરવાળો કરવાનો છે, 320 અને આ 64 નો સરવાળો એટલે સમ કરવાનો છે. એટલે આ બરાબરનું બરાબર. તો જુઓ સરવાળો કઈ રીતે થશે? તો જુઓ સૌપ્રથમ આ 0 વત્તા 4
કેટલા થાય તો જુઓ 0 + 4 બરાબર 4 જ થાય. ફરીથી એકવાર 0 + 4 4 જ થાય. પછી આગળ 6 ને 2 કેટલા થાય 8 થાય. પછી આ 3 માં 3 એસી નીચે આવી જાય. આ 3 માં 3 એસી આવી જાય, નીચે આવી જાય. મતલબ સરવાળો 384 થશે. 384 થશે. મતલબ 32 અને 12 નો ગુણાકાર 384 થશે. એટલે આ બરાબરનો બરાબર. પછી આ બંનેનો ગુણાકાર આ 384 આ 384. પછી આ x માં x અને છેદમાં આ 32 ના 32 લખાશે. પછી આગળ આ ઓછાનો ઓછા એટલે કે માઈનસનું માઈનસ. પછી આગળ આ 315x ના છેદમાં 32 લખાશે. પછી આગળ આ આખાને રૂપિયા લાગશે. મતલબ આટલા રૂપિયા થશે. એટલે આગળ બરાબર જુઓ. હવે આગળ આનું સાદુરૂપ એટલે કે સિમ્પ્લિફિકેશન કઈ રીતે થશે તો જુઓ. આનું સાદુરૂપ આપવા માટે જે કાંઈ પણ અંશમાં એટલે ઉપર હોય તેને એક સાથે એટલે ભેગું કરીને લખી દેવાનું હોય છે. અને છેદમાં જે સમાન સંખ્યા હોય તેને એક વખત વન ટાઈમ લખી દેવાની હોય છે. એટલે જુઓ શું લખાશે તો જુઓ. હવે આગળ 384x ઓછા 315x લખાશે. મતલબ ઉપર આ આવશે. પછી આ આખાના છેદમાં આ એક વખત 32 લખાશે. આ 32 લખાશે. મતલબ જુઓ આ આટલા રૂપિયા થશે. એટલે આગળ આ બરાબરનું બરાબર એટલે કે ઇક્વલનું ઇક્વલ. આ ઇક્વલનું ઇક્વલ. હવે આગળ જુઓ શું કરવાનું છે. જુઓ હવે આગળ બાદબાકી કરવાની છે. આ બાદબાકી કરવાની છે એટલે સબટ્રેક્શન કરવાનું છે. એટલે જુઓ તેમાં સૌપ્રથમ જુઓ આ 3 એટલે કે 300 જુઓ આ 3 એટલે કે 300 મતલબ સૌપ્રથમ 300 માંથી 300 જાય તો કેટલા બચે તો જુઓ 0 એટલે 0 બચે. મતલબ કાંઈ પણ બચે નહીં. એટલે હવે આગળ બાકી શું રહ્યું તો હવે આગળ જુઓ આ 84 માંથી 15 ને ઘટાડવાના બાકી રહે. આ 84 માંથી આ 15 ને ઘટાડવાના બાકી રહે. એટલે આગળ આ 84 માંથી 15 જાય તો કેટલા બચે જુઓ. તેમાં સૌપ્રથમ 84 માંથી 10 જાય તો 74 બચે. અને 74 માંથી પાછા 5 જાય તો આપણી પાસે જુઓ 69 બચે. મતલબ 384 ઓછા 315 બરાબર 69 થાય. પછી આ x નું x લાગી જાય. પછી છેદમાં આ 32 ના 32 મતલબ આટલા રૂપિયા થશે. મતલબ c ની બચત ચલ x ની અંદર આ 69x ના છેદમાં 32 રૂપિયા થશે. એટલે આ રીતનું આવશે. મતલબ આપણી પાસે જુઓ એની બચત આ 7x ના છેદમાં 4 રૂપિયા છે. પછી આગળ b ની બચત આ 99x ના છેદમાં 32 રૂપિયા છે. અને લાસ્ટમાં c ની બચત આ 69x ના છેદમાં 32 રૂપિયા છે. એટલે હવે આગળ જુઓ આપણે આ જુઓ કરવાનું શું છે તો જુઓ હવે આગળ આપણે આ a b અને c ની બચતનો ગુણોત્તર શોધવાનો છે. આ a b અને c ની બચતનો ગુણોત્તર શોધવાનો છે. બીજા શબ્દોમાં કહીએ તો જુઓ આ a ની બચત જેમ b ની બચત જેમ c ની બચત બરાબર શું થાય તે શોધવાનું છે. ફરીથી એકવાર બીજા શબ્દોમાં કહીએ તો આ a ની બચત જેમ b ની બચત જેમ c ની બચત બરાબર એટલે ઇક્વલ શું થાય તે શોધવાનું છે. એટલે હવે આગળ સૌપ્રથમ બરાબર શું લખાશે જો બરાબર સૌપ્રથમ આ a મતલબ કે a ની બચત તો a ની બચત આપણી પાસે આ 7x
x ના છેદમાં 4 રૂપિયા છે. 7x ના છેદમાં 4 રૂપિયા છે. પછી આ જેમનો જેમ, પછી આગળ b ની બચત. તો આ b ની બચત જો આ અહીંયા છે, આ 99x ના છેદમાં 32 રૂપિયા છે. ફરીથી એકવાર આ b ની બચત આ 99x ના છેદમાં 32 રૂપિયા છે. અને જો આગળ જુઓ આ લાસ્ટમાં આ જેમનો જેમ, પછી આગળ c ની બચત. તો જો c ની બચત કેટલી છે? તો આ છે. કેટલી છે? તો જો આ 69x ના છેદમાં 32 રૂપિયા છે. c ની બચત આ 69x ના છેદમાં 32 રૂપિયા છે. 32 રૂપિયા છે. એટલે આ રીતનું લખાશે. એટલે હવે આગળ જુઓ આ બરાબરનું બરાબર, એટલે ઇક્વલનું ઇક્વલ. હવે આગળ તમે જોશો તો જુઓ આપણી પાસે આ 3 પદો છે. એટલે હવે આગળ જુઓ આ ત્રણેય પદોમાંથી આ રૂપિયા કેન્સલ થઈ જશે. આ ત્રણેય પદોમાંથી સૌપ્રથમ આ રૂપિયા કેન્સલ થઈ જશે. અલ્સો ઉપરાંત આ x ત્રણેયમાં સરખા હોવાથી કેન્સલ થઈ જશે. અલ્સો ઉપરાંત આ x પણ સરખા હોવાથી ત્રણેયમાંથી કેન્સલ થઈ જશે. આ x પણ કેન્સલ થઈ જશે. એટલે હવે આગળ જુઓ આપણી પાસે શું બચશે? તો જુઓ આપણી પાસે જુઓ આ 7 ના છેદમાં 4 જેમ 99 ના છેદમાં 32 જેમ 69 ના છેદમાં 32 બચશે. મતલબ જે કાંઈ પણ બચશે, મતલબ આ જે ગુણોત્તર છે તે કેવો આવશે? તો જુઓ આ ગુણોત્તર જુઓ અપૂર્ણાંકમાં છે, એટલે કે ફ્રેક્શનમાં છે. જુઓ આ કેન્સલેશન થયા પછી જે કાંઈ પણ ગુણોત્તર બચશે તે આ ગુણોત્તર અહીંયા સ્પષ્ટ છે કે અપૂર્ણાંકમાં, એટલે ફ્રેક્શનમાં છે. એટલે હવે આગળ શું કરવા પડશે? તો જુઓ આ જે અપૂર્ણાંકમાં ગુણોત્તર છે તેને પૂર્ણાંકમાં કન્વર્ટ કરવો પડશે. એટલે કે ઇન્ટીજરમાં કન્વર્ટ કરવો પડશે. અને તેના માટે શું કરવાનું હોય છે? તો તેના માટે આ જે છેદની સંખ્યાઓ છે તેમનો જે લસાઅ આવે તેના વડે આ ત્રણેય પદોને, એટલે કે આ ત્રણેય અપૂર્ણાંકોને ગુણવાનું હોય છે. ફરીથી એકવાર આ અપૂર્ણાંકમાંથી પૂર્ણાંકમાં જવા માટે આ જે છેદની સંખ્યાઓ હોય તેમના લસાઅ વડે આ ત્રણેય પદોને, એટલે કે આ ત્રણેય અપૂર્ણાંકોને ગુણવાનું હોય છે. એટલે સૌપ્રથમ આ 4 32 આ 4 32 તો આ ત્રણેય સંખ્યાનો, એટલે 4 32 અને 32 નો લસાઅ કેટલો થશે? તો જો આ લસાઅ 32 જ થશે. આ ત્રણેય સંખ્યાઓનો લસાઅ 32 જ થશે. મતલબ આ ત્રણેય અપૂર્ણાંકોને 32 વડે ગુણવું પડશે. આ ત્રણેય અપૂર્ણાંકોને આ 32 વડે ગુણવું પડશે. એટલે સૌપ્રથમ આ પહેલા પદમાં આ 32 ગુણ્યા આ 7 ના છેદમાં 4 આવશે. પહેલા પદમાં આ 32 ગુણ્યા 7 ના છેદમાં 4 આવશે. પછી આ જેમનો જેમ, પછી આગળ બીજા પદમાં આ 32 ગુણ્યા આ 99 ના છેદમાં 32 થશે. બીજા પદમાં આ 32 ગુણ્યા આ 99 ના છેદમાં 32 આવશે. મતલબ આ 32 એ શું છે? તો આ 32 એ લસાઅ છે, લઘુત્તમ સામાન્ય અવયવી છે. અને લાસ્ટમાં આ જેમનો જેમ, અને લાસ્ટમાં જુઓ શું થશે? તો લાસ્ટમાં આ 32 ગુણ્યા આ 69 ના છેદમાં 32 થશે. લાસ્ટમાં 32 ગુણ્યા 69 ના છેદમાં 32 થશે. મતલબ લસાઅ વડે ગુણવાનું છે, એટલે આ રીતનું આવશે. એટલે આગળ આ બરાબરનું બરાબર, એટલે કે ઇક્વલનું ઇક્વલ. હવે આગળ જુઓ આનું સાદુરૂપ કઈ રીતે થશે? તો જુઓ તેમાં સૌપ્રથમ જુઓ આ 4 અઠ્ઠામ 32 થશે. 4 અઠ્ઠામ 32 થશે. એટલે
પહેલા પદમાં આ રીતનું કેન્સલેશન થશે. પછી આગળ આમાં 32 એકુ 32 થશે. 32 એકુ 32 થશે. અને તે જ પ્રમાણે આમાં પણ આ 32 એકુ 32 થશે. એટલે આગળ આમાં શું બચશે? આ પહેલા પદમાં શું બચશે? જો આ પહેલા પદમાં 8 અને 7 નો ગુણાકાર બચશે. 8 અને 7 નો ગુણાકાર બચશે. એટલે આ ગુણાકાર કેટલો થશે? તો જુઓ આ ગુણાકાર જુઓ 8 છઠ્ઠા 56 થશે. એટલે 56 થશે. પછી આ જેમનો જેમ પછી આમાં તો જુઓ આમાં આ 99 બચશે. 99 બચશે. બીજા શબ્દોમાં કહીએ તો જુઓ 99 ગુણ્યા 1 99 થાય. 99 ગુણ્યા 1 99 થાય. પછી આ જેમનો જેમ અને આમાં લાસ્ટ પદમાં તો આ 69 બચશે. મતલબ 69 ગુણ્યા 1 બરાબર 69 જ થાય. એટલે આ રીતનું આવશે. હવે આગળ તમે જોશો તો જુઓ આપણી પાસે આ 3 પદો છે. એટલે આ 3 સંખ્યાઓ છે. અને તમે ધ્યાનથી જોશો તો હવે આગળ આ ત્રણેય સંખ્યાઓમાંથી કાંઈ પણ સામાન્ય અવયવ નીકળશે નહીં. એટલે કોમન ફેક્ટર નીકળશે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો જો સામાન્ય અવયવ ન નીકળતો હોવાથી કેન્સલેશન થશે નહીં. મતલબ અહીંયા અટકી જશે. મતલબ એની બચત જેમ બીની બચત જેમ સીની બચત બરાબર 56 જેમ 99 જેમ 69 થશે. મતલબ આ એ બી અને સી તો આ ત્રણેયની બચતનો ગુણોત્તર એક રેશિયો આ 56 જેમ 99 જેમ 69 થશે. એટલે આ તમારો સાચો જવાબ થશે. એટલે હવે આગળ લાસ્ટમાં તમે ઓપ્શન્સ જોશો તો અહીંયા ઓપ્શન ડી માં વિકલ્પ ડી માં શું આપેલું છે? તો ઓપ્શન ડી માં આ સૌપ્રથમ આ 56 તો આ 56 પછી આગળ 99 તો આ 99 અને લાસ્ટમાં આ 69 તો આ 69 આપેલા છે. મતલબ આ સવાલનો સાચો જવાબ ડી 56 જેમ 99 જેમ 69 થશે. એટલે કે 56:99:69 થશે. એટલે આ પ્રશ્નને આ રીતે સમજવાનો છે. થેન્ક યુ.